નમસ્તે બાળ મિત્રો, ફરીવાર આપણી શાળાની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. નવા વર્ષના સર્વે બાળકોને, વાલીઓને, સર્વ ઘરના દરેક સભ્યોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. ખાસ અગત્યની વાત કે ગયું વર્ષ આપણા માટે થોડુંક સારું, થોડુંક નબળું, કારણ કે કોરોનાની મહામારી આવતા આપણે બધા જ સોશિયલ રીતે એકબીજાથી ઘણા બધા દૂર થઈ ગયા છે. તો આપણે એવી પ્રાર્થના રાખીએ કે આ વર્ષમાં નવા સંવંત 2077માં આ મહામારી દૂર થાય અને આપણે ઝડપથી એકબીજાની નજીક આવીએ. પહેલાંની જે સામાન્ય પરિસ્થિતિમાં આપણે લોકો રહેતા થઈએ એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પણ જ્યાં સુધી આ પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તો આપણે સુરક્ષા અને આપણા ઘરની પણ સુરક્ષા જાળવવાની છે. એના માટે ખાસ હું વિનંતી કરું છું કે ઘરે જ રહો. બને ત્યાં સુધી જો જરૂર જણાય અને બહાર જવાનું થાય તો માસ્ક ફરજિયાત પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, વારંવાર સાબુથી હાથ ધુવો, સેનેટાઇઝનો ઉપયોગ કરો. તો આ બધી જો સાવચેતી આપણે રાખીશું તો હું માનું છું કે આપણે ઝડપથી આ મહામારીથી દૂર થઈ જઈશું. હવે વાત કરીએ કે હજુ આ મહામારી દિવસે દિવસે વધતી જાય છે, ત્યારે વર્ચ્યુઅલ રીતે એટલે કે ડિજિટલ માધ્યમથી આપણે જોડાયા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. તો હું વિનંતી કરીશ કે આપણે આ વર્ષે પણ જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય, સરકારશ્રી જ્યાં સુધી આપણને છૂટછાટ ન આપે ત્યાં સુધી ડિજિટલ રીતે આપણે અભ્યાસ ચાલુ રાખશું. કારણ કે આપણી શાળાની યુટ્યુબનો એક જ હેતુ છે કે બાળકો સુધી વધારે ને વધારે જ્ઞાન પહોંચે, પોતાના અભ્યાસની પ્રગતિ જે સતત જળવાયેલી છે અગાઉ પણ જળવાયેલી રહે. માટે હવેથી આપણે વારંવાર આપણી શાળાની ચેનલ ઉપર મળતા રહીશું. તો વિનંતી કે સમયાંતરે જે વિડીયો અપલોડ કરવામાં આવે એમને તમે જુઓ, અભ્યાસ કરો, વારંવાર પુનરાવર્તન કરો અને ખાસ પોતાની આરોગ્યની સાવચેતી રાખો એવી આશા સાથે આભાર.